આપે છે, ગેરવર્તન કરે છે અને વિડીયો બંધ કરાવવાનું કરે છે. એટલે અમે એ કહેવા ગઈએ છીએ કે સાહેબ એક તો અમને ઉઠાવવા આવશે તો અમે પ્રૂફ બનાવવા આપણે વિડીયો તો બનાવશું કે નહીં કે અમે સાચા છે. અમારો કાનૂન છે, ભારત સરકારના મોહર સાથે છે, 12 વર્ષથી છે અને તો પણ આમાંથી એક બી અધિકાર અમને આપ્યો નથી, પણ અમને હેરાનગતિ ચાલુ છે. એટલે આજે રોજીરોટીનો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. સ્ટ્રીટ વેન્ડરનો એક્ટ છે એ મૂળભૂત અધિકાર છે. પ્રધાનમંત્રી આની લોન આપે છે, એ બધા તમામ ડોક્યુમેન્ટ હોવા છતાંય બી જ્યારે અમને ઉઠાવે તો તે ગેરકાનૂની કહેવાય. એટલે ફરિયાદ કરવા અમે કલેક્ટર કચેરી આવ્યા છે કે તમે પ્લીઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને સમજાવો કે આ કાર્યવાહી તદ્દન ખોટી છે અને તાત્કાલિક રીતે હમણાં બંધ કરે. નહીંતર પછી આવતા સમયમાં જે અમારા હવે જે લીગલ સ્ટેપ્સ લેવા પડે, બરાબર, પોલીસ ફરિયાદ સાથે, એનો આ પહેલો સ્ટેપ છે. પોલીસ ફરિયાદ થશે બધા જ અધિકારીઓ પર જે આ જાણી જોઈને અજાણ્યું કરી રહ્યા છે. જો કાયદો પબ્લિક માટે છે તો કાયદો સૌથી પહેલાં જેને અમલ કરવાનો છે એને તો ખબર હોવી જોઈએ ને શું કાયદો છે. મારું નામ જય વ્યાસ, ભારતીય પક્ષ વિક્રેતા મહાસંઘ.